પાટણ જિલ્લાના રાધનપુર બંકાભાઈના હોલમાં રામનવમીની શોભાયાત્રાના પ્રસંગે શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપીની અધ્યક્ષતામાં યોજાઈ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વક્કાભાઈના હોલમાં આજરોજ રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ ધર્મના આગેવાનો, રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી તેમજ કોંગ્રેસના રાધનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈ તેમજ રાધનપુર જિલ્લાના બજરંગ દળના પ્રમુખ મેવાભાઈ ભરવાડ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર, મુસ્લિમ સમાજના આગેવાનોમાં પઠાણ સાહેબ તેમજ અબ્દુલભાઈ સમા અનેક નામી અનામી આગેવાનોએ હાજરી આપી હતી। તેમજ બંને સમાજના આગેવાનોને રાધનપુર પીઆઈ ચૌધરી સાહેબ દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ રામનવમીની શોભાયાત્રા પૂર્ણ થાય તેવી અપીલ કરવામાં આવી હતી। ત્યારબાદ ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબે શાંતિ સમિતિની બેઠકમાં આવેલ તમામ બંને સમાજના લોકોને આવકાર્યા હતા તેમજ હિન્દુ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોને સૂચનાઓ આપવામાં આવી હતી કે રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને રાધનપુરની ભાઈચારાની ભાવના બની રહે તેવું સૂચન આપવામાં આવ્યું હતું। તેમજ રાધનપુર રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવું મુસ્લિમ સમાજના તેમજ હિન્દુ સંગઠનોના આગેવાનો ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબને બાંહેધરી આપવામાં આવી હતી। રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ। હું રાધનપુર મુસ્લિમ સમાજના આગેવાન જમીયતમાં હિન્દ જનરલ સેક્રેટરી અબ્દુલભાઈ સમા બોલું છું। મારા રાધનપુર સમાજના, મુસ્લિમ સમાજના આગેવાનો, હિન્દુ સમાજના આગેવાનો અને બંને સમાજના આગેવાનો ભેગા મળી અને રામ રથયાત્રા વિશે અમે શાંતિ સમિતિની મિટિંગ બોલાવેલી। એના અંગે ઘણા બધા પ્રશ્નો અને સૂચનો અમારા સામે આવ્યા અને જે અમે એકબીજાના સાથ સહકારથી આ રથયાત્રા પૂર્ણ થાય તો મુસ્લિમ સમાજ તરફથી અને હિન્દુ સમાજ તરફથી બંને તરફથી સાથ સહકાર આપવાની અમે એકબીજાએ આગેવાની કરી છે। આપનું નામ? મારું નામ અબ્દુલભાઈ સમા, રાધનપુર। આજરોજ રાધનપુર ખાતે રામનવમીના ઉત્સવ નિમિત્તે ડીવાયએસપી સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવે, તેમાં રાધનપુર નગરના સમસ્ત હિન્દુ સમાજ અને સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપેલ અને સરસ સારા વાતાવરણમાં બંને સમાજના લોકોએ રામનવમીનો ઉત્સવ ખૂબ સરસ રીતે ઉજવાય અને એમાં બંને સમાજનો પૂરેપૂરો ટેકો રહેશે અને કોઈ પણ અસામાજિક તત્વ કે કોઈ ખોટા હથિયારો કે કેફી દ્રવ્ય પીને આવશે તો એમાં બંને સમાજ પોલીસને છૂટ આપી છે કે જે કંઈ કરવું પડે કરવાનું, એમની સાથે અમે નથી અને અમારો ઉત્સવ શાંતિથી સરસ રીતે ઉજવાય એવું બંને સમાજે રજૂઆત કરી અને ખૂબ સારા વાતાવરણમાં આજ રોજ મિટિંગ પૂર્ણ થયેલ છે। પ્રકાશ દક્ષિણી, રાધનપુર। Subscribe now and press the bell icon. Never miss an update.